મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મૃત્યુ થયા છે। રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતા અકસ્માત ઊભો થયો હતો, જેમાં એક બસ સીએનજી સંચાલિત હોવાને કારણે ટક્કર લાગ્યા બાદ તુરંત જ ભીષણ આગ લાગી ગઈ। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ। સુરત જિલ્લામાંથી એક ગોજારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી આ અત્યંત દુઃખદ ઘટના બની છે, જેમાં બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મૃત્યુ થયા છે। અત્યારે જે પ્રાથમિક માહિતી મળી, જેમાં 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી તેમને તાત્કાલિક સુરત રેફર કરવામાં આવ્યા છે। રસ્તા પર પલટી મારી ગયેલા એક ટેન્કરને બચાવવા જતા અકસ્માત ઊભો થયો હતો, જેમાં એક બસ સીએનજી સંચાલિત હોવાને કારણે ટક્કર લાગ્યા બાદ તુરંત જ ભીષણ આગ લાગી ગઈ હતી। સુરત કલેક્ટર તેજસ પટેલે કહ્યું છે કે અમારી પાસે જે હાલ આંકડો છે, જેમાં 7 લોકોના થયા છે, આંકડો સામે આવ્યો છે। ડેથ બોડીની લીગલ પ્રોસેસ કરવામાં આવી છે। પ્રાથમિક ઈજાગ્રસ્તોને સારવાર મળે જેથી મૃત્યુઆંક વધુ ન થાય। પરિવારજનોને પણ જાણ કરવામાં આવી, તેમને સોંપવાની કામગીરી કરવામાં આવશે। ધૂળેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે આ અંગે વાતચીત થઈ તો તેમણે બંને બસોના નંબર આપી દેવાયા છે। પ્રશાસન, પોલીસ અને મેડિકલ ટીમ આ દિશામાં અત્યારે કામ કરી રહી છે। જે ઈજાગ્રસ્ત છે તેમને તાત્કાલિક હોસ્પિટલ માટે રેફર કરી દેવામાં આવ્યા છે। જુદી જુદી 3 જેટલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આવા સમાચાર પણ સામે મળ્યા, પણ અત્યારે જે આંકડો છે 7 જેટલો છે અને એના જે દ્રશ્યો સામે આવ્યા છે, દ્રશ્યો હૃદય કંપી ઉઠે, રૂવાડા બેઠા થઈ જાય એવું દ્રશ્ય છે, કારણ કે ભયાનક અકસ્માત સર્જાયો છે અને ઘણા બધા લોકો હજુ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે। આવા સમાચાર પણ સામે આવ્યા છે। માર્ગ અકસ્માતના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે। ઘણા બધા સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય એવા કિસ્સાઓ પણ સાંભળવા મળતા હોય છે, કારણ કે માર્ગ અકસ્માતનો આંકડો પણ સતત વધી રહ્યો છે। આ રીતના સુરતથી સમાચાર સામે આવ્યા છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। હવે મને રજા આપશો। નમસ્કાર।